તો ધૂળની ડમરીઓ સાથે તોફાન માટે તૈયાર રહો, અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। હજુ પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવે એવા એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડરામણી આગાહી કરી છે। અંબાલાલે કહ્યું કે હજુ 24 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાઈ શકે છે। અંબાલાલની આ આગાહીથી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે। આટલું જ નહીં, અંબાલાલે તો ત્યાં સુધી આગાહી કરી કે મે મહિનામાં ખતરનાક વાવાઝોડા ત્રાટકશે। 24 એપ્રિલમાં પુનઃ હવામાનમાં પલટો આવશે અને લગભગ 22, 23, 24માં પુનઃ વાદળો આવશે અને ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। ગરમીના કારણે વાંધી વંટોળ વરસાદને ખેંચી પણ લાવે, એટલે 10મી મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને મે માસમાં તો બંગાળ સાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। સમુદ્રનું તાપમાન ઊંચું જશે, જેના કારણે આ વખતે લગભગ રોહિણી નક્ષત્રમાં વરસાદ આવી જવાની શક્યતા રહેશે। તો રાજ્યના ઘણા ભાગોમાં તેજ પવન સહિત હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ઘણા ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ખાસ કરીને ધગધગતા ડીસા શહેરના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે। 2 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 4 ડિગ્રી સુધી ગગડ્યો છે। 2 દિવસ પહેલા તાપમાન 41.6 ડિગ્રીથી ઘટીને 37.6 ડિગ્રી સુધી પહોંચ્યું છે। તો હવામાનમાં ભેજની સાથે પવનની ગતિમાં વધારો થતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। તાપમાન ગગડતા લોકોએ પણ અસહ્ય ગરમીથી રાહત મેળવી છે। જોકે ફરી ગરમીનો ઉચકાશે પારો તેવી હવામાન વિભાગની આગાહી છે। સમાચારમાં આગળ વાત કરીએ, ભૂસ્ખલનમાં ગુજરાતીઓ ફસાયા। તો જમ્મુ કાશ્મીરમાં હાલ ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે, જેમાં કુલ 50 જેટલા ગુજરાતીઓ ત્યાં ફસાયેલા હોવાનું સામે આવ્યું છે। આ ફસાયેલા મુસાફરોમાં 30 લોકો ગાંધીનગર અને 20 લોકો પાલનપુરના રહેવાસી છે। આ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે। ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના આપી ગુજરાત પોલીસે જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો। તો રામબન એસએસપી સાથે સંપર્ક કરીને માહિતી મેળવી હતી। આ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું કે હાલ તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે। ગુજરાત પોલીસ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે। ગુજરાત સરકાર અને પોલીસે તાત્કાલિક જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં રહીને ગુજરાતના પ્રવાસીઓને સલામતી સુનિશ્ચિત કરી છે। તો તમામ લોકો સંપર્કમાં છે। હર્ષ સંઘવી દ્વારા પણ આ વાત કરવામાં આવી છે। ગુજરાતીઓ ફસાયા છે, પરંતુ જે પ્રકારથી સરકાર છે તે તેમની પડપડની માહિતી લઈ રહી છે, બચાવ કામગીરી થઈ રહી છે। ચોતરફ પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ક્યાંક ગાડીઓ ફસાઈ છે તો ક્યાંક લોકો, પરંતુ તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કોઈને પણ અગવડ ન પડે તે માટે સરકાર છે ત્યાંની તે પણ કટિબદ્ધ છે। મહત્વનું છે કે જમ્મુમાં અચાનક વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહ્યો છે। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहां पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहां पे है, तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। તો જમ્મુના રામબનમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને અચાનક પૂર આવ્યું, જેના કારણે વ્યાપક વિનાશ અને જાનમાલનું નુકસાન થયું છે। ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ થઈ ગયો હતો અને અનેક ઘરોને પણ નુકસાન થયું છે। હાઈવે પર સેંકડો વાહનો ફસાયેલા છે, જેમાં પ્રવાસીઓ અને આ દુર્ઘટનાથી પ્રભાવિત ઘણા ડ્રાઈવરોનો સમાવેશ થાય છે। સરકાર અને બચાવ ટીમો અસરગ્રસ્ત પરિવારોને રાહત પહોંચાડવા અને વિસ્તારમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે।
गुजरात जाने वाले हैं साहब, अच्छा। जल्दी निकालो। मेरे बच्चे है, मेरे साथ में औरत हो साहब, जल्दी निकालो। हमारे भैया छोटे छोटे और बच्चे हैं, दो बहुत गाड़ी में बारिश- इतने हैं ना बच्चे। जी जी बहुत बारिश